મિત્રો, ગુજરાતમાં છેલ્લા 5 દિવસની અંદર 15 બાળકોના મૃત્યુ થાય છે અને આ બાળકોના મૃત્યુનું કારણ છે ચાંદીપુરા વાયરસ. આ મિત્રો, આ ચાંદીપુરા વાયરસ છે શું, ફેલાય છે કેવી રીતે, તેના લક્ષણો કયા કયા છે અને ભારતના કયા કયા રાજ્યમાં જોવા મળે છે, તે સંપૂર્ણ જાણકારી મેળવીએ તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ચૂકતા. મિત્રો, પુણેની એક સંસ્થા NIV એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, તેમણે 4 વર્ષની બાળકીનું મૃત્યુ કન્ફર્મ કર્યું છે ચાંદીપુરા વાયરસથી. મિત્રો, ગુજરાતના કુલ 12 જેટલા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ ફેલાઈ ચૂક્યો છે અને કુલ આ 12 જિલ્લામાંથી 15 બાળકો જે છે તેના મૃત્યુ થઈ ચૂક્યા છે. ગુજરાત રાજ્યના રાજ્ય આરોગ્ય વિભાગે એ પણ જણાવ્યું છે કે હાલ કુલ 29 જેટલા શંકાસ્પદ કેસો છે. મિત્રો, ચાંદીપુરા વાયરસની એક ખાસિયત છે કે આ વાયરસની મોર્ટાલિટી જે છે 50% જેટલી છે. એનો મતલબ એવો થયો કે 100 લોકોને જો તેનું ઇન્ફેક્શન લાગ્યું હોય તો તેમાંથી 50 લોકોના મૃત્યુ થવાની પૂરેપૂરી શક્યતા છે અને હાલ પણ એવું જ થઈ રહ્યું છે. કુલ 29 જેટલા શંકાસ્પદ કેસો છે અને તેમાંથી 15 બાળકોના તો મૃત્યુ થઈ ચૂક્યા છે. મિત્રો, જોઈએ તો ગુજરાતની અંદર અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, રાજકોટ, મોરબી, પંચમહાલ, ભાવનગર વગેરે જેવા જિલ્લાઓમાં જે છે તે આનું ઇન્ફેક્શન જોવા મળે છે. આ કુલ 29 જે શંકાસ્પદ કેસો છે તેમાંથી ગુજરાતની અંદર 26 કેસ જોવા મળે છે, મધ્યપ્રદેશની અંદર 1 કેસ અને રાજસ્થાનની અંદર કુલ 2 કેસ જોવા મળે છે. અને જે આ મૃત્યુનો આંકડો છે, આ 15 મૃત્યુ થયા છે તેમાંથી ગુજરાતની અંદર 13 બાળકોના મૃત્યુ થયા છે, મધ્યપ્રદેશની અંદર 1 બાળકનું મૃત્યુ અને રાજસ્થાનની અંદર પણ 1 બાળકનું મૃત્યુ થયું છે. તો મિત્રો, પ્રશ્ન એ છે કે આ CHPV ઇન્ફેક્શન એટલે કે ચાંદીપુરા વાયરસ ઇન્ફેક્શન થાય છે કઈ રીતે? તો મિત્રો, મુખ્યત્વે મચ્છર અને માખી જેવા સેન્ડફ્લાઇઝ જે છે એ માણસને કરડે છે ત્યારે આ વાયરસ જે છે એ માણસમાં દાખલ થાય છે અને માણસની અંદર ડાયરેક્ટ અટેક કરે છે CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર એટલે કે મગજ પર અને મગજની પેશીઓમાં સોજો આવી જાય છે. તો મિત્રો, તેના લક્ષણો પર નજર કરીએ તો સૌથી પહેલા તો તાવ આવવાથી શરૂઆત થાય છે, ત્યારબાદ ધીમે ધીમે શરીરમાં દુખાવો, ત્યારબાદ માથામાં દુખાવો અને આગળ જતા શ્વાસમાં તકલીફ થવી અને એનેમિયા થવાની પણ શક્યતા રહેલી છે. મિત્રો, અહીં મુખ્યત્વે 15 વર્ષથી નાના બાળકોમાં આ વાયરસનું ઇન્ફેક્શન જોવા મળે છે અને હવે વાત કરીએ તેને અટકાવી શકાય કેવી રીતે. તો મિત્રો, હાલ જોઈએ તો કોઈ પણ પ્રકારની વેક્સિન જે છે તેની આવી નથી કે જેનાથી તમે ચાંદીપુરા વાયરસને અટકાવી શકો. તેનો એકમાત્ર ઉપાય એ છે કે મચ્છર માખીનો ઉપદ્રવ જે છે ના થવા દેવો જોઈએ. જ્યાં પણ પાણી ભરાતું હોય તે સાફ કરવું જોઈએ. તો મિત્રો, આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ.